તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1 ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે ભારતના અર્ધન્યાયિક સંસ્થાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે। મિત્રો અહીંયા બે મુદ્દા છે, એક તો આપણે ખરા વિધાન પસંદ કરવાના છે અને બીજું અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે અર્ધન્યાયિક સંસ્થાઓ વિશેના આ વિધાનો છે, એટલે કે ક્વાસી જ્યુડિશિયલ સંસ્થાઓના વિધાનો છે અને 4 વિધાનો આપ્યા છે અને નીચે એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો। તો ચલો મિત્રો જોતા જઈએ। વિધાન પહેલું છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRC માનવ અધિકારના ઉલ્લંઘન માટે દંડ લાદી શકે છે। તો મિત્રો આ વિધાન ખરું છે। હ્યુમન રાઇટ્સ કમિશન જે છે એ કોઈ વ્યક્તિ જ્યારે હ્યુમન રાઇટ્સનો ભંગ કરે છે ત્યારે એ બદલ તપાસ કરી અને જે તે વ્યક્તિને દંડ પણ કરી શકે છે। બીજું વિધાન છે કે કેન્દ્રીય વહીવટી ન્યાય મંડળ એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, મિત્રો કેન્દ્રીય વહીવટી ન્યાય મંડળ એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ નાગરિક સેવકોની સેવાની શરતો સંબંધિત વિવાદો સાથે વ્યવહાર કરે છે। તો મિત્રો આ વિધાન પણ ખરું છે અને આની જો તમારે વિશેષ વાત કરવી હોય તો ભારતીય બંધારણના ભાગ નંબર 14 માં અનુચ્છેદ નંબર 323A માં મિત્રો કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલની જોગવાઈ છે અને એ વિધાન ખરું છે। ત્યારબાદ વાત કરીએ ત્રીજું વિધાન, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI ઇજારાશાહી વેપાર પ્રથાઓનું નિયમન કરવા માટે જવાબદાર છે। તો મિત્રો આ વિધાન પણ ખરું છે। CCI એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાનું મુખ્ય કામ જ આ છે કે માર્કેટની અંદર કોઈ વ્યક્તિ છે એ પોતાની ઇજારાશાહી ઊભી ન કરે તે જોવાનું છે, નિયંત્રણ કરવાનું છે। ત્યારબાદ ચોથું વિધાન છે ભારતીય ચૂંટણી પંચ પાસે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન સંબંધિત બાબતોમાં અર્ધન્યાયિક સત્તાઓ છે। ઓકે મિત્રો, તો તમે જાણો છો કે ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે અને જ્યારે કોઈ વ્યક્તિ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે કે ભંગ કરશે ત્યારે ચૂંટણી પંચ એમાં તપાસ કરશે અને જે તે વ્યક્તિ દોષિત હોવાનો અહેવાલ તૈયાર કરશે। તો 1, 2, 3 અને 4 વિધાન ખરા છે અને તેથી મિત્રો આપણો જવાબ અહીંયા બને છે ઓપ્શન ડી, 1, 2, 3 અને 4 તમામ વિધાનો ખરા છે।